મૌલાના આવે, બયાન કરે, ખુરશી ઉપર બેસે અને તે પછી આપણે અંદર જઈએ. જ્યારે મૌલાના આવે અને તે પછી આપણે આવીએ એ બરાબર ના કહેવાય. મહેમાન જ્યારે આવનાર હોય તો આવવા પહેલાં આપણે બધી તૈયારીઓ કરી રાખીએ છીએ અને આપણે એટન્ટ રહીએ છીએ. અને એમના ઇંતજારની અંદર આવે. એટલા માટે આપને આજીજાના ગુજારિશ છે કે જે ભાઈઓ બહાર બેઠા છે, જે ભાઈઓ આજુબાજુ બેઠા છે, એ જરા અંદર આવી જાય, નજીક નજીક આવી જાય, તાકે પાછળ આવવાવાળાને આસાની રહે. એને એમ થાય કે આ ભરાઈ ગયું છે એટલે બહાર બેસે. હાલાંકિ અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યારે આવી મજલિસ લાગતી દીનની તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમને એમ કહેતા કે આવી જાઓ, તો તરત જ એના ઉપર અમલ કરતા. કેવું અમલ કરતા? એટલા બધા મળીને બેસતા અને એટલી બધી કહે છે કે જલ્દીથી એની અંદર આવી જતા કે અગર એમના ઉપર ચાદર માથા ઉપર નાખવામાં આવે ને તો જોડ ના પડે. જોડ અંદાજો લગાવો. હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઇરશાદ ઉપર સહાબા એટલા બધા અમલ કરવાવાળા હતા કે આપણને એમનું અનુકરણ કરવાનો હુકમ આપ્યો. હા, કે મારા સહાબાનું તમે અનુકરણ કરો. મારા સહાબા જે પ્રમાણે જિંદગી ગુજારી, જે પ્રમાણે દીનની મજલિસમાં આવતા, હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાતોને ધ્યાનથી તવજ્જોથી સાંભળતા, એ પ્રમાણે આપણામાં પણ આવવું જોઈએ. ખાલી આપણે કાનને ખુશ કરવા માટે અને કાનની લજ્જત માટે આપણે જમા નથી થયા. માશાલ્લાહ, વાત તો બહાર બી સંભળાઈ જાય, ઠેઠ આ બાજુ સંભળાય, આ બાજુ સંભળાય. પરંતુ હકીકત એ છે કે જ્યાં સુધી આપણે બયાન કરવાવાળાના સામે અને એમની વાત ધ્યાન અને તવજ્જોથી નહીં સાંભળીએ ત્યાં સુધી આપણા દિલમાં નહીં ઉતરે. અને જ્યાં સુધી આપણા દિલમાં નહીં ઉતરે ત્યાં સુધી અમલની તોફીક નહીં થાય. શું નહીં થાય? વાહ વાહ કરશું. માશાલ્લાહ, કારી અહમદ અલી સાહેબે બહુ જોરદાર બયાન કર્યું. હા, વાહ વાહ કહેવામાં અને બહુ જોરદાર બયાન કહેવામાં એમાં આપણે શબ્દો જ વાપરવા પડે છે. શું વાપરવા પડે? શબ્દો. હા, તું કહે છે કે શબ્દો નહીં બલકે હકીકતની અંદર આપણને આવી જાય. હા, એક હિકાયત લખેલી છે કે એક શાયર હતો. તો શાયર જે છે ને, હા, દરેક રીતે માચડી પેલે કરીને એનું પેલે કરે. એક રઈસના માલદાર બહુ હતું, એના મજલિસની અંદર એ ગયા અને એ મજલિસની અંદર જઈ અને ભરા મજમાની અંદર એને એ રઈસના બારામાં, એ માલદારના બારામાં બે ચાર અશાર એમની શાનમાં એમણે વાત કરી. તો પેલા રઈસ બી બહુ હોશિયાર હતા. હા, માલદાર બહુ હોશિયાર હતો. તો એ ખુશ થઈ ગયા. ખુશ થઈ અને કહેવા લાગ્યા, પરમ દિવસ આવજો, તમને 10,000 રૂપિયા આપીશ. કેટલા હજાર રૂપિયા? 10,000. હવે એ જમાનાના 10,000. અને બે જ શાયર બોલ્યા એની હા રાજી કરવા માટે અને એને ફૂલાવવા માટે. હા, ઘણા માણસો ફૂલાવે, પરંતુ ઘણા એવા માણસો છે કે ફૂલતા નથી. શું નથી ભૂલતા? હા, તો એ શાયર તો બહુ ખુશ થઈ ગયો અને એને તો બજારમાં જઈ, ઘરે જઈને 2-3 દિવસ બરાબર પૈસાનું પેલે કરવા મળ્યું. હારી હારી વસ્તુ ખાવા લાગ્યા, વેચી લીધી. એને એમ કે પરમ દિવસ આપણને 10,000 મળવાના જ છે ને, ચૂકવી દઈશું. પરમ દિવસ જ્યારે થયો ને તો જે ટાઈમ આપેલો એ ટાઈમે જ્યારે એક ગયો શાયર, તો પેલા બેઠેલા એને જોયું કે હા શાયર સાહેબ આવી રહેલા છે.
પેલા એક હોંખારો ખાધો, અસ્સલામ વાલેકુમ. શાહિદ સાહેબ કંઈ ધ્યાન ના આપ્યું. પેલા માલદારે ફરી કીધું અસ્સલામ વાલેકુમ. આમ જરા જોયું, અચ્છા, પણ કંઈ બોલ્યા નહીં. પેલાથી ના રહેવાયું શાહિરથી. એટલે એમ કીધું એ ભાઈ સખી સાહેબ સલામ આલેકુમ. તે કે કેમ આવવું પડ્યું? તે કે પરમ દિવસ નહીં તમારી શાનમાં 2-4 શાહિર શેર કીધા અને એ શેરના બદલામાં તમે મને 10,000 રૂપિયા ઇનામ આપવાની વાત કરી. તો એ માલદારે શું જવાબ આપ્યો ખબર? એમ કીધું કે જેવી રીતે તમે મને શેર કહી અને ખુશ કરી દીધું, પરંતુ જે તમે શેર પડ્યા અને જે પંકજો તમે પડ્યા એમાં કોઈ અસલ હતું નહીં, હકીકત હતી નહીં, ખાલી અલ્ફાદ જ અલ્ફાદ. હા, હકીકત ન હતી. હવે કહે છે કે જ્યારે તમે મને ખાલી અલ્ફાદથી ખુશ કરી દીધો તો મેં તમને 2 અલ્ફાદથી ખુશ કરી દીધો કે પમદી આવતો 10,000 આપીશ. એટલે આપણે બેન બરાબર થઈ ગયું. શું થઈ ગયું? તમે જેવી રીતે મને અલ્ફાઝથી ખુશ કરી દીધા એવી રીતે મેં તમને 2 પૈસાના અલ્ફાઝ બોલીને ખુશ કરી દીધા. તો આપણી આ મજલિસો એવી નથી. સમજણ પડી? આપણી મજલિસો કેવી છે? આપણી મજલિસોની અંદર સૌથી પહેલામાં પહેલું તો એ કે ધ્યાન અને તવજ્જોથી અદબના સાથે એહતરામના સાથે નજદીકમાં બેસવું. બની શકે તો આપણા બુઝુર્ગો એમ કહે છે કે બાવજુ બેસવું, મસ્જિદનો હક અદા કરવો, સાથીઓ સાથે મળી જુલીને બેસવું અને જે કંઈ આપણે સાંભળીએ એના ઉપર નૈયતે કરવી કે હું જે કંઈ સાંભળીશ એના ઉપર ઇન્શાઅલ્લાહ અમલ કરીશ. અલ્લાહથી અમલની નૈયતથી બેસવું. કઈ નૈયતથી બેસવું? બોલો. અમલની નૈયતથી બેસવું. બીજા સુધી પહોંચાડવાની નૈયતથી બેસવું. કેમ કે આ ઉમ્મતને જે છે ને એ અલ્લાહ તાલાએ આ દાવતની મુબારક નાઇલની મહેનતનું કામ જે છે ને એ આ ઉમ્મતને સોંપ્યું, એને જિમ્મેદારી નાખી કે તમે અગર દીનની થોડી પણ વાત જાણતા હોય તો તમારે જોઈએ કે બીજા સુધી પહોંચાડો. શું કરો? બીજા સુધી પહોંચાડો. તો આ વસ્તુ આપણે અમલની અંદર લાવવાની છે. એટલા માટે કહેવામાં આવે છે અમલ સે જિંદગી બનતી હૈ, જન્નત ભી જહન્નમ ભી, ये खाकी अपनी फितरत में न नूरी है न नारी है. હા, એટલા માટે આજે આપણે જે આ કમિટીએ જે પ્રોગ્રામ ગોઠવે છે એ કંઈ એના પ્રોગ્રામ થઈ જતો નથી. કમિટીના જે કંઈ સભ્યો છે, પ્રમુખ છે, સાથીઓ છે, એ જે કેટલી મહેનત ને કેટલી જહેમત પછી આ અલ્લાહવાળાઓ આપણી વસ્તીમાં આવે છે. હા, એનામાં એ જતા નથી. કેટલા મહિના પહેલાં એના બારામાં મશવરો કરવામાં આવે, એના દરેક કામની અંદર પેલી એ કરવામાં આવે. ત્યાર પછી હા, જ્યારે આટલા દૂરથી આપણે મહેમાનને બોલાવીએ, અલ્લાહવાળા આવે, આ કમિટીવાળા આટલી જહેમત ઉઠાવે, આટલી મહેનત કરે. હા, અને તે પછી પણ આપણે આવા મોકા ઉપર આપણે જમા થઈએ નહીં, ભેગા ના થઈએ. અને ફરમાવે છે કે ધ્યાન અને તવજ્જોથી જે સાંભળવાનો હક છે અને જે અમલ કરવાનો હક છે અને બીજા સુધી પહોંચાડવાનો હક છે, અગર એની અંદર આપણી કોતાહીઓ થાય તો બોલો કેટલું બધું નુકસાન થાય. એક માણસ દુકાન બરાબર વેપારના માટે એણે દુકાન ખરીદી, એની અંદર માલ બહુ નાખ્યો અને પછી એના ઉપર ધ્યાન ના આપે અને બરાબર બેસે નહીં અને ગ્રાહકના સાથે સારો વર્તાવ ના કરે તો બતાવ શું થાય. એવી જ રીતે કમિટીવાળા અવારનવાર પ્રોગ્રામો અલ્લાહવાળાઓને બોલાવી અને રાખે છે. શા માટે રાખે છે? એટલા માટે કે આપણી વસ્તીમાં
હરેક ઘરની અંદર 100% દીન જિંદા થાય. હરેક મર્દો ઓરતો બાળકોની અંદર 100% દીન આવે, અલ્લાહના અહેકામ આવે, અલ્લાહના ઘરો આબાદ થાય. હર ઘરની અંદર નમાઝ જિંદા થાય, હર ઘરની અંદર સુન્નત અને શરીયત જિંદા થાય, હર ઘરની અંદર અલ્લાહના કલામની તિલાવત થાય, હર ઘરની અંદર તાલીમ જિંદા થાય. નવજુવાનોમાં સુન્નતો આવે, નવજુવાનોમાં દીનદારી આવે, એમના ચહેરાના ઉપર સુન્નતો જાહિર થાય. આ બધી મહેનતો એટલા માટે કરવામાં આવે. આ મોહરમનો જે મહિનો છે એ મોહરમના મહિનાના બારાની અંદર શા માટે બોલાયા? એટલા માટે કે જે મોહરમ મહિનાને આપણે ખાલી ઇમામ હુસૈનનો મહિનો સમજી લીધો, તાજિયાનો મહિનો સમજી લીધો અને ખેલ તમાશાનો મહિનો સમજી લીધો દિવસ. હાલાંકે એ નથી, બલકે આ મોહરમનો મહિનો જે છે બહુ કિંમતી મહિનો છે, બહુ ફજીલતવાળો મહિનો છે. અરે ઇસ્લામ આવ્યા પછી નહીં, ઇસ્લામ પહેલાં પણ આ મહિનાની હુરમત જે છે, એહતરામ જે છે એ જમાને જાહિલિયતની અંદર બી લોકો કરતા હતા. આરબોની અંદર પણ આ મહિનાની અઝમત હતી, આ મહિનાની હુરમત હતી. ફરમાવે છે કે કુરાને પાકની અંદર પણ ફરમાયું કે ઇન્ન ઇદ્દત શુહૂર ઇન્દલ્લાહિ 12 શહરન ફી કિતાબિલ્લાહ યૌમ ખલકસ સમાવાતિ વલ અર્દ મિનહા અરબઅતુન હુરુમ ઝાલિકા અદ-દીનુલ કય્યિમ. અલ્લાહ તાલા કુરાને પાકના 10મા પારાની અંદર સૂરે બરાત નામની સૂરત છે, એની અંદર 4 મહિનાની હુરમતના બારામાં, અઝમતના બારામાં, એહતરામના બારાની અંદર ફરમાયું કે અલ્લાહ તાલાએ તમારા માટે 12 મહિના બનાવ્યા. કેટલા બનાવ્યા? 12 મહિના. કુરાનની અંદર ફરમાય ઇન્ન ઇદ્દત શુહૂર ઇન્દલ્લાહિ 12 શહરન ફી કિતાબિલ્લાહી યૌમ ખલકસ સમાવાતિ વલ અર્દ મિનહા અરબઅતુન હુરુમ. અને અલ્લાહ તાલાએ પૂરી દુનિયાને 6 દિવસની અંદર મુકમ્મલ કરી. જમીન, આસમાન, ચાંદ, સૂરજ, દરિયા, પહાડ, એ 6 દિવસની અંદર અલ્લાહ તાલાએ બનાવ્યું પૂરી દુનિયાને. અને ઇન્સાનની જિંદગી ગુજારવા માટે, ઇન્સાનને પોતાની જિંદગીને પ્લે કરવા માટે એમણે અલ્લાહ તાલાએ 12 મહિના બનાવ્યા. કેટલા મહિના બનાવ્યા? 12 મહિના. અને એ 12 મહિનાની અંદર 4 મહિનાની હુરમત અને 4 મહિનાની ફજીલત બતાવી. એ 4 મહિના કયા કયા છે? જેની અંદર એક ઝીકદા, જિલહજ્જા, મુહર્રમ અને રજબ. આ 4 મહિના જે છે એ બહુ ફજીલતવાળા, અને ખાસ કરીને મુહર્રમનો મહિનો એનો એહતરામ છે. એના રોઝા, જ્યારે આપણે રમજાનનો મહિનો ફરજ નહોતો ને, રોજા રમજાનના રોજા ફરજ નહોતા, તે પહેલાં જે ફરજ હતા, વાજિબ હતા, એ મોહરમના મહિનાની અંદર આશુરાનો દિવસ ફરજ, રોજો રાખવો ફરજ હતો, વાજિબ હતો. રમજાન પહેલાં એ રોજાની ત્યાં સુધી કે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બારાની અંદર આવે છે કે આ મક્કાની અંદર પણ રોજો રાખતા હતા. અને મોહરમના મહિનાની અંદર આશુરાના દિવસે રોજો હતો. અને એ રોજાની ફજીલત કેટલી! 1 વર્ષના રોજાના ગુનાના કફારા માટે બતાવ્યું કે જે આશુરાનો 1 દિવસ રોજો રાખશે એને 1 વર્ષના સગીરા ગુના અલ્લાહ તાલા માફ કરી દેશે. પરંતુ ફરમાવે છે કે જ્યારે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીને મુનવ્વરાની અંદર તશરીફ લઈ ગયા તો ત્યાં જોયું કે યહૂદ જે છે ને, યહૂદ મૂસા અલૈહિસ્સલામને માનવાવાળા, જેને બની ઇસ્રાએલ કહેવામાં આવે, એ યહૂદી જે છે એ રોજો રાખતા. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પૂછ્યું કે ભાઈ તમે આ આશુરાનો દિવસનો રોજો રાખો છો? તો કહે છે કે હજરત મૂસા અલૈહિસ્સલામ અને એમની કોમ બની ઇસ્રાએલને અલ્લાહ તાલાએ
ફિરૌનના જુલ્મો સિતમથી બચાવ્યા અને ફિરૌનને ને ફિરૌનના લશ્કરને દરિયાએ નીલની અંદર ડૂબાડી દીધા. એ આશુરાનો દિવસ હતો, 10મી મોહરમ હતો. એટલા માટે અમે રોજો રાખીએ છીએ. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું ફરમાયું? અગર હું આઈંદા સાલ જિંદા રહ્યો તો 2 રોજા રાખીશ. કેટલા રોજા? 2. એક 9 અને 10 અથવા 10 અને 11. બોલો જરા. 10 અને 11 અથવા 9 અને 10. કેમ? અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું 9 અને 10 કે 10 ને 11. એટલા માટે કે યહૂદીઓની મુશાબિહત ન થાય. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઉમ્મતના બારામાં, શરીયતના બારામાં, દીનના બારામાં કેટલી બધી ફિકર હતી કે ઇબાદતની અંદર બી ગેરની નકલ ન થાય, મુશાબિહત ન થાય. અંદાજો લગાવો. શોમાં? ઇબાદતમાં. તો અંદાજો લગાવો. આજે ઇબાદત સિવાય આપણે કેટલા રિવાજો આપણે મનાવીએ છીએ. એમાં ખાસ કરીને હઝરત મૌલાના કારી અહમદ અલી સાહેબ દામતુ બરકાતુહુમ આવી ગયેલ છે. દરેક ભાઈઓ જે આજુબાજુ છે એ અંદર આવી જાય જલ્દી. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. જુઓ કેટલા દૂરથી સફર કરી આવ્યા. આપણે અહીંયાથી પરવાળા જવું હોય તો થાકી જઈએ છીએ અને એમનો તો પ્રોગ્રામ ચાલુ ને ચાલુ. અલ્લાહ એમની જિંદગીમાં બરકત અતા ફરમાવે, અલ્લાહ એમની ઉંમર દરાજ ફરમાવે, અલ્લાહ તંદુરસ્તી અતા ફરમાવે. અને બોટાદથી એમને જે લગાવ છે, મોહબ્બત છે, અલ્લાહ તાલા એમને દાયમ, કાયમ અને દાયમ જિંદગીની બહેતરીન જિંદગી અતા ફરમાવે. અને અલ્લાહ તાલા આપણને એમનાથી જે કંઈ આપણે સાંભળીએ એના ઉપર આપણ સર્વેને અમલ કરવાની તૌફીક અતા ફરમાવે અને બીજા સુધી પહોંચાડવાની તૌફીક અતા ફરમાવે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.